ચાલો યાદ કરીએ। એમાં પહેલું પૂર્ણાંક સંખ્યાઓ। હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે। ધન પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંકો આવે અને શૂન્ય, એ ત્રણોના સમૂહ હોય એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। દાખલા તરીકે આપણે કહેવું હોય તો માઇનસે આવી જાય, જીરોએ આવી જાય અને 1, 2, 3 આવી જાય। તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો। તો પહેલું છે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। ક્રમ એટલે અહીં તમે જુઓ તો 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 12 તથા ઋણ 4 ગુણ્યા 3 બરાબર ઋણ 12। અહીં 3 આગળ છે, ઋણ 4 પાછળ છે। અહીં જે ઋણ 4 છે એ આગળ આવી જાય છે અને 3 છે એ પાછળ આવી જાય છે। તમે જુઓ તો બંનેના જવાબ ઋણ 12 સરખા આવે છે। જ્યારે આવું હોય એટલે એને શું કહેવાય? ગુણાકારનો ક્રમનો નિયમ કહેવાય। બંનેના જવાબ કેવા આવશે? ઋણ 12 આવશે। હવે આને સંજ્ઞામાં લખવું હોય તો આ રીતે લખાય a ગુણ્યા b બરાબર b ગુણ્યા a। વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે ઘણી વખત કે 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 4 ગુણ્યા 3 એ કયો નિયમ છે? તો ગુણાકાર છે, એટલે ગુણાકાર માટે ક્રમનો નિયમ। તમારે જવાબમાં એવું લખવું પડે। પછી બીજો છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ। જૂથના ગુણધર્મમાં શોર્ટમાં તમને સમજાવું તો અહીં ઋણ 3 છે, ઋણ 2 છે અને 5 છે। તો તમે જુઓ તો ઋણ 3 ગુણ્યા 5 ગુણ્યા ઋણ 2, અહીં 2ને જૂથ આપ્યો છે, મોટો કૌંસ કરેલું છે અને એ જ સંખ્યાઓ નીચે છે તો અહીં ઋણ 2 અને 5 આપેલું છે। સંખ્યાઓ એના એ જ હોય પણ જે કૌંસ હોય એ સંખ્યા બદલાય તો બધા જવાબો કેટલા આવે? 30 આવે। અહીં પણ 30 આવે અને અહીં પણ 30 આવે। તો આવો નિયમ હોય એને જૂથનો નિયમ કહેવાય। અહીં તમે જુઓ તો સંખ્યાઓ ઋણ 3, ઋણ 2 અને 5 છે। બધી જ સંખ્યાઓ એના એ જ છે પણ અહીં જે કૌંસ આપ્યા છે એ અલગ અલગ આપ્યા છે, એને જૂથનો નિયમ કહેવાય। પછી છે વિભાજનનો ગુણધર્મ। આને વિભાજનનો એ ગુણધર્મ કહેવાય। અને ગુણાકારનું તમે જુઓ તો અહીં ગુણાકાર છે, અહીં સરવાળો છે, તો અહીં આને એ પણ નિયમ કહેવાય। ગુણાકારનું સરવાળા પર વિભાજન, આને આ પણ કહેવાય। આ બંને નિયમો કેવા છે? એક જ છે। તમે જુઓ તો અહીં ગુણાકાર છે અને અહીં સરવાળો છે તો શું થશે? ઋણ 2 ગુણ્યા 3 થાય અને પછી ઋણ 2 ગુણ્યા 5 થાય, બરાબર છે। આ બંનેના જે 3 પદ છે એના 4 પદ થશે। તમે જુઓ ઋણ 2 ગુણ્યા 3 બરાબર છે, વત્તા તો અહીં વત્તા ઋણ 2 ગુણ્યા 5 તો ઋણ 2 ગુણ્યા 5, તો 3 દુ ઋણ 6 અને 5 દુ ઋણ 10 બરાબર ઋણ 16। એને જો સાંકેતિક ભાષામાં એટલે ચલમાં લખવું હોય તો આ નિયમ યાદ રાખવાનો, પરીક્ષામાં ઘણી વખત પૂછાશે। a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b, અહીં ઓછા હોય તો ઓછા કરવાના, અહીં વત્તા છે તો વત્તા કર્યા, a ગુણ્યા c, બરાબર। પછી પૂર્ણાંકોનો ભાગાકાર આવ્યો તો ભાગાકાર માટેનો નિયમ આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી વ્યસ્ત પ્રક્રિયા છે, એટલે ભાગાકાર કરવાનો હોય તો વ્યસ્ત કરવો પડે, બરાબર છે। અહીં જુઓ હવે 3 ગુણ્યા 5 બરાબર 15। હવે ઉલટું કરો તો 15 ભાગ્યા 3 બરાબર 5 અને 15 ભાગ્યા 5 બરાબર 3। શું કહે છે? ઋણ સંખ્યા સાથે ભાગાકાર કરવા કે ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે ઋણ ચિહ્ન અવગણીને ભાગાકાર કરી ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે। આપણો ઋણ ચિહ્ન હોય તો ભાગાકાર જેમ કરતા હોય એમ જ કરવાનું, કહેવાનો મતલબ એ છે, પણ જવાબ ઋણ કરી દેવાનો। a ભાગ્યા ઋણ b બરાબર ઋણ a ભાગ્યા b। ભાગાકારમાં ગમે ત્યાં ઋણ કરો એનો કોઈ મતલબ નથી। ઓકે, ચલો બીજું જુઓ પૂર્ણાંકોના ભાગાકારના ગુણધર્મો। તો પહેલું, પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી, તો ભાગાકાર તો સમક્રમી ન જ હોય। પૂર્ણાંક સંખ્યા એ માટે a ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી, નીચે 0 હોય એ વ્યાખ્યાયિત ના, કે 0 વડે કઈ રીતે ભાગવું? કોઈ પૂર્ણાંક સંખ્યા એ માટે a ભાગ્યા 1 બરાબર 1, કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ તો એ સંખ્યા પોતે આવે। ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરતો નથી, તો ભાગાકાર એ ક્રમના નિયમનું પાલન કરે નહીં। ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું પાલન કરતો નથી, ભાગાકાર માટે શક્ય નથી જો ગુણાકાર વધતો શક્ય હોય। આના આધારે વિદ્યાર્થી મિત્રો મહાવરો આપણે જોઈશું। પ્રશ્ન 1, યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી ગણતરી કરો। એમાં પહેલો 8 ગુણ્યા 53 ગુણ્યા ઋણ 125। હવે વિદ્યાર્થી મિત્રો અહીં થોડી જગ્યા છે તો હું અહીં ગણી લઉં છું। પહેલો દાખલો અહીં લખું છું, 8 ગુણ્યા 53 ગુણ્યા ઋણ 125। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું?
8 છે એની નજીક ઋણ 125 લાવી દઈશું, ગુણ્યા 53 પછી લખીશું. આ કયો નિયમ થયો? તો ગુણાકારમાં ક્રમનો નિયમ. આપણે ક્રમ બદલ્યો, બરાબર. હવે 125 ગુણ્યા 8 કરીએ એટલે 8 પંચો 40 ની શૂન્ય વધી 4, 8 દુ 16, 17 18 19 ની શૂન્ય વધી 2, 8 એકા 8 અને 1 10, એટલે કેટલા આવ્યા? 1000. ધન અને ઋણનો ગુણાકાર ઋણ અંજરે ગુણ્યા 53. હવે એક ઋણ 1000 ગુણ્યા 53 બરાબર 53, અને આ 1 2 3 મીંડો 1 2 અને આ 3, ઋણ 53,000 જવાબ આવશે, બરાબર પહેલાંનો. ચલો બીજો જોઈએ. 7 ગુણ્યા 50 કૌંસમાં વત્તા 2 શું થશે? 7 એમના એમ રહેશે, 50 વત્તા 2 એટલે 50 વત્તા 2 કેટલા થાય? 52. અહીં ગુણાકાર તો 7 ગુણ્યા 52 એટલે 7 દુ 14 નો ચોગડો વધી 1, 7 પંચો 35 ને 1 36, તો કેટલો જવાબ આવશે બીજામાં? 364 આવશે, બરાબર છે. હવે ત્રીજો લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ગણવો હોય તો અહીં લઈ લઉં, અહીં જગ્યા છે. તો 25 ગુણ્યા ઋણ 30 વત્તા 15 ગુણ્યા ઋણ 30, તો બંનેમાં સરખું શું છે? તો ઋણ 30 સરખા છે, તો ઋણ 30 કોમન કાઢી દઉં. હવે ઋણ 30 નીકળી ગયા, શું પડી રહ્યું? 25, તો ગુણ્યાકાર 25, અહીં વત્તા છે તો વત્તા, અહીં કેટલા પડ્યા રહ્યા? 15. ઋણ 30 તો નીકળી ગયા છે તો 15 લખી દઈએ. હવે ઋણ 30 એમના એમ ગુણ્યા 25 ને 15 એટલે 5 ને 5 10 ની શૂન્ય વધી 1, 2 ને 1 3 ને 1 4. હવે ઋણ 30 ગુણ્યા 40 એટલે 4 તારી 12 અને 2 મીંડો લગાવી દેવાનો, તો કેટલા આવ્યા? ઋણ 1200 આવ્યા, બરાબર છે. ચલો ચોથાની જગ્યા અહીં જ છે. અહીં કયું છે? 17 ગુણ્યા ઋણ 19, તો આપણે શું કરીશું? 17 ગુણ્યા ઋણ 19 એટલે ડાયરેક્ટ જ કરી દઈએ. 17 ગુણ્યા ઋણ 29, તો અહીં આપણે ગુણાકાર કરીએ તો 17 તમારે પાછળ 17 ગુણ્યા 29 કરી દેવાના, તો કેટલો જવાબ આવશે? 493. તો માઇનસ 493 વત્તા ઓછા માઇનસ થશે, બરાબર. પાંચમો દાખલો જોઈએ. 5 ગુણ્યા ઋણ 25 ગુણ્યા 4 ગુણ્યા ઋણ 10, તો બરાબર અહીં ક્રમનો નિયમ વાપરીએ. 5 6 એની જગ્યાએ 4 લઈએ, ગુણ્યા ઋણ 25 ગુણ્યા ઋણ 10 કરી દઈએ, ઋણ 25 ગુણ્યા ઋણ 10 કરી દઈએ. 5 ચોક 20 ગુણ્યા 25 ગુણ્યા 10 માઇનસ માઇનસ પ્લસ એટલે 250 આવશે, 250. તો જવાબ કેટલો આવશે? 250 ગુણ્યા 20 એટલે 50, 25 દુ 50 અને 2 મીંડો, કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 5000 આવ્યો. ઓકે, એ રીતે આપણે જો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો, અહીં જગ્યા નથી પણ આગળ પાછળ કરીને મેં તમને ગણાવી દીધેલા છે. હવે પ્રશ્ન 2 ભાગાકાર કરો. તો પહેલો દાખલો લઈએ. ઋણ 30 ભાગ્યા 10, ઋણ 30 ભાગ્યા 10, તો અહીં બરાબર કરું. ઋણ 30 એમના એમ રાખીશું ભાગ્યા 10, તો 10 તરી 30, અહીં ઋણ છે તો ઋણ 3 જવાબ આવશે, બરાબર. ચલો બીજો જોઈએ. 50 ભાગ્યા ઋણ 5, તો 50 ભાગ્યા ઋણ 5, તો 50 એમના એમ રાખીએ, ઋણ 5 ભાગ્યાકાર લઈએ તો શું થશે? 5 દાન 50, અહીં માઇનસ છે એટલે ઋણ 10 જવાબ આવશે. ચલો ત્રીજો અહીં જગ્યા છે તો અહીં લઈ લઉં સાઈડમાં, બરાબર. ઋણ 36 ભાગ્યા ઋણ 9 છે, 9 ચોક 36, માઇનસ માઇનસ પ્લસ તો અહીં 4 આવી જશે. ચોથો અહીં લઈ લઉં, બરાબર. અહીં 0 ભાગ્યા ઋણ 12, કોઈ 0 ભાગ્યા ઋણ 12 કરીએ, કોઈ પણ સંખ્યા ઉપર 0 હોય નીચે ઋણ 12 હોય તો 0 જવાબ આવે, તો અહીં શું આવશે? 0 આવશે. એ હું પાંચમો લઈ લઈએ. પાંચમો જગ્યા અહીં છે, ચલો અહીં નીચે લઈ લઉં. શું કહે છે? ઋણ 36 ભાગ્યા 12, તો ઋણ 36 ભાગ્યા 12, બરાબર છે. ભાગ્યા 3 છે, તો પહેલાં આ કૌંસ એમના એમ રહેશે, ભાગ્યા 3. 12 તરી 36 એટલે ઋણ 3 ભાગ્યા 3, ઋણ 3 ભાગ્યા 3 એટલે 3 એકા 3 એટલે ઋણ 1 આવશે અહીં.
બરાબર છે. હવે છઠ્ઠો દાખલાની જગ્યા છે, છઠ્ઠો અહીં લઈ લઉં. ચલો, -15 ભાગ્યા 0. તો આનો જવાબ અવ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત છે, કારણ કે જવાબ મળે નહીં. 0 સાથે ભાગાકાર પોસિબલ નથી, એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 જોઈએ. પહેલું, 472 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 472. તો 1 વડે ભાગીએ તો જવાબ એ ના જ આવે. બીજું, -75 ભાગ્યા કેટલા કરીએ તો -1 થઈ જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો 75 કરવા પડે તો -1 થશે. -18 ભાગ્યા કેટલા કરીએ તો 1 થઈ જાય, તો -18 થઈ જાય. અહીં જવાબ લાવવાનો છે -65. તો -65 ભાગ્યા 1 બરાબર -65. હવે અહીં કેટલા કરીએ તો અહીં 12 કરીએ, પણ જવાબ માઇનસ છે તો અહીં માઇનસ આવે. 4 તરી 12, તો કેટલો આવશે? -3 આવશે.